નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો વાત કરવાના છે મિત્રો તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે હિતમાં લીધો છે હાઈકોર્ટે આપ્યો એક મહત્વનો ચુકાદો. તો મિત્રો, જો તમે પેન્શનધારક છો અને સરકારી કર્મચારી છો તો આ માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, પેન્શન હવે ચિંતા કરવાની જરૂર નથી. શું છે ચિંતા છે અને ચિંતા કરવાની જરૂર નથી? મિત્રો, વિડીયો અંત સુધી બનાવજો. સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તમે રોજના તમને આ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો એટલે ફેમિલી મેમ્બરો વધારે સમયનો બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? તો મિત્રો, કર્મચારીઓના પગારમાં વધારો 8મું પગાર પંચ આવનાર સમયમાં લાગુ થવાનું છે. તો મિત્રો, 8મું પગાર પંચ હેઠળ સંબંધિત સૌથી મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે. ફિટમેન્ટ ફેક્ટર એ ફોર્મ્યુલાના મુખ્ય ઘટક છે જે અધિકારીઓ લાખો સરકારી કર્મચારીઓ માટે પગાર માળખામાં સુધાર કરવાનું મદદરૂપ થશે. નિષ્ણાતોના મતે કેન્દ્રીય પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરશે. હાલમાં સરકાર દ્વારા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અંગે ફક્ત કર્મચારીઓ ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી. 7મું પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાં જ 8મું પગાર પંચ હેઠળ નવી શરતો પણ જારી કરવામાં આવશે. 8મું પગાર પંચની ફિટમેન્ટ ફેક્ટર 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી પેન્શનરોને પગાર માળખામાં ફેરફાર થશે. 8મું પગાર પંચ હેઠળ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અને આ મહત્વપૂર્ણ મુદ્દાઓ ફિટમેન્ટ ફેક્ટર મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર 8મું પગાર પંચ આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગી શકે છે. આટલું ફિટમેન્ટ ફેક્ટર હશે. તો મિત્રો, 8મું પગાર પંચ હેઠળ નિષ્ણાતોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. નિષ્ણાતો કહે છે કે વર્તમાન ફુગાવા અને ભૂતકાળ વલણોને ધ્યાનમાં લેતા 8મું પગાર પંચ ગણતરી સૂત્રો 2.86 સૌથી યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર હશે. વલણો અનુસાર જો સીપીસી 8મું સીપીસી ફિટમેન્ટ ફેક્ટર 2.86 ફિટમેન્ટ ફેક્ટર લે છે તો તેનો અર્થ એ છે કે ફિટમેન્ટ ફેક્ટર હેઠળ પગારમાં બમ્પર વધારો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર. જો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નવા પગાર વધારાની ગણતરી કરવાનું સૂત્ર ખૂબ જ સરળ છે. જો તમે પણ નવો પગાર જાણવા માગતા હોય તો સરકારી કર્મચારીના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને પગારને શોધી શકો છો. આ ગણતરી કરવા માત્ર સૂત્ર છે મૂળ પગાર પછી ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો પગાર. મિત્રો, તો આટલું બાબત ધ્યાન રાખજો. તમે પણ પોતાનો નવો પગાર કેવી રીતે શોધવાનો રહે છે તો આ સૂત્ર છે. આ સૂત્ર દ્વારા પોતાનો પગાર તમે શોધી શકો છો અને પોતાની માહિતી મેળવી શકો છો તમને આવનારા સમયમાં કેટલો પગાર મળવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરીને કર્મચારીના પગારની ગણતરી કરો. મિત્રો, જો તમારે તેની ગણતરી કરવી હોય તો સૌપ્રથમ મૂળ પગાર સરકારી કર્મચારીઓના મૂળભૂત પગારમાં 10,000 છે અને સીપીસી ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.86 નક્કી કરે છે. તો મિત્રો, તો શું કરવાનું? 10,000 ગુણ્યા 2.86 કરવાના રહેશે તો 28,600 રૂપિયા થશે. અને અગાઉમાં ડિસેમ્બર પૂરા થતાં 7મું પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું. તો મિત્રો, 8મું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થઈ જાય છે. જો આવું થશે તો તેનાથી કર્મચારીઓના પગારમાં સીધો મોટો ફાયદો થશે. તો મિત્રો, જેટલો ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલો પગારમાં પણ વધારો કરવામાં આવશે. તમે જોઈ શકો છો 2.86 નક્કી કરે તો કુલ 10,000 થઈને મિત્રો 28,600 રૂપિયા થશે. અને જો 2.57 નક્કી કરવામાં આવે તો તે રીતે મિત્રો 8મું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થઈ જશે. અને આવું થશે તો તેના કર્મચારીના પગારમાં સૌથી મોટો ફાયદો થશે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ. આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો.